નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. મરોલી રેલવે સ્ટેશનથી કડોલી જતો માર્ગ બિસ્માર્ક બન્યો છે. નવસારી જિલ્લા સહિત જલાલપુર તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ અને શહેરી વિસ્તારના મુખ્ય માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. જલાલપુર તાલુકાના મરોલી ગામના મરોલી રેલવે સ્ટેશનથી કડોલી જતો મહત્વનો માર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા સંપૂર્ણપણે બિસ્માર્ક હાલતમાં આવી ગયો છે. રસ્તો ખરાબ થવાના કારણે રોજિંદા સેંકડો રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. એક ખાડાથી બચવા જતાં બીજા ખાડામાં ખાબકતા વાહનો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ માર્ગ જ્યારે જગ્યાએ જગ્યાએ મોટા ઊંડા ખાડા પડી જવા પામ્યા છે અને ખાડાના કારણે એવું લાગી રહ્યું છે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો, તે પણ વાહન ચાલકો માટે મુશ્કેલ બની તેવા હાલત થઈ છે. વાહન ચલાવતી વખતે કયા ખાડામાં વાહનને બચાવવું તે ચાલકોને સમજાતું નથી. પરિણામે એક ખાડામાંથી બચવા જતાં બીજા ખાડામાં પડી જતા હોય છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ માર્ગ બનાવવામાં આવે અને ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ધારાસભ્યની ઉપસ્થિતિમાં સેવા સેતુ તથા ગવર્મેન્ટ સ્કીમ સેચ્યુરેશન કાર્યક્રમ યોજાયો હતો. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકારી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. નવસારીના જલાલપુર તાલુકા પંચાયત સીટ અંતર્ગત જલારામ મંદિર ખાતે સેવા સેતુ તથા ગવર્મેન્ટ સ્કીમ સેચ્યુરેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જલાલપુરના ધારાસભ્ય આર.સી. પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગણદેવી તાલુકાના 9 ગામોમાં 1200 જેટલા પશુઓ માટે સૂકા ઘાસચારા તથા વિટામિન્સ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું. ગણદેવી તાલુકાના પશુપાલકોને સહાયરૂપ થવાના હેતુથી શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ તથા આકાશ ફાર્માસ્યુટિકલ કામરેજ દ્વારા સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત ગણદેવી તાલુકાના 9 જેટલા ગામોમાં આશરે 1200 જેટલા પશુઓ માટે સૂકા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આકાશ ફાર્માસ્યુટિકલ કામરેજ તરફથી પશુ દીઠ 1 કિલો મિનરલ મિશ્રિત તથા વિટામિન્સ પાવડરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પોષણયુક્ત સામગ્રી પશુઓના સ્વાસ્થ્ય અને પોષણની જાળવણીમાં ઉપયોગી બની રહેશે તે હેતુથી આપવામાં આવી હતી. નવસારીની ગાયત્રી શક્તિપીઠ બંદર રોડ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે રાશન અને આવશ્યક ચીજવસ્તુની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓ તરફથી મળેલી ઉદાર સહાય અને મંદિરના આ સાનિધ્ય કાર્યકર્તાઓની મહેનતથી આ સેવા કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. મરોલી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને મરોલી પોલીસે ઝડપી પાડી છે. મરોલી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સુરત સચિન ખાતેથી આરોપી શીલાદેવી સત્યનારાયણ કુમાર ચૌહાણ રહેવાસી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પાછળ, સચિન મૂળ રહેવાસી ચિંતામાનીપુર મૌલા પટનાની રહેવાસી છે તેને ઝડપી પાડી હતી અને આ મહિલા સામે એનડીપીએસના ગુના નોંધાયા હતા, જે અંતર્ગત તેની અટકાયત કરી વધુ કાર્યવાહી મરોલી પોલીસે હાથ ધરી છે. આર.ડી. પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસીમાં એક રાખી વીર જવાન કે નામ કાર્યક્રમ યોજાયો હતો. કબીલપુર ચોવીસી વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર.ડી. પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસીમાં તારીખ 10/8/2026ના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે એક રાખી વીર જવાન કે નામ કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા માતૃભૂમિની રક્ષા માટે વીર જવાનોને પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા હેતુસર રાખડીઓ તૈયાર કરવામાં આવી હતી અને દેશના સુરક્ષા માટે તેમના ત્યાગ, શૌર્ય અને સમર્પણને યાદ કરી અને રાખડીઓ તેમને મોકલવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના મંત્રી ઓમપ્રકાશ અગ્રવાલ, ટ્રસ્ટી શ્યામ સુંદર ઘોડેલા, વિકાસભાઈ ઘોડેલા, શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી.
બહેજ અને રાણકુવા શાળાનું ગૌરવ. નવસારી જિલ્લા ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભક્તાશ્રમ શાળાના વિજયપુર ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને હાલ BL પટેલ સાર્વજનિક વિદ્યાલય રાણકુવા ખાતે અભ્યાસ કરતી કુમારિકા ઉન્નતિ નિલેશભાઈ પટેલે ઉત્કૃષ્ટ કલા કૌશલ્ય દાખવી સુંદર પ્રદર્શન કર્યું હતું. પોતાની વય જૂથ 20માં પણ વધુ શ્રેષ્ઠ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધામાં ઉન્નતિ પટેલે સમગ્ર જિલ્લામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી ટ્રોફી મેળવી હતી. આ સફળતા બદલ સારા પરિવાર તેમજ તેને તાલુકામાં તેનું નામ રોશન કર્યું હતું, જેથી તેને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીએ સ્પીડ સ્કેટિંગમાં મેળવ્યું ગૌરવ. 500 મીટર સ્પીડ સ્કેટિંગમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે તેની પસંદગી કરવામાં આવી છે. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે ગાંધી ઓવરબ્રિજની નજીક આવી છે, ત્યાં ધોરણ 11 સાયન્સની પ્રતિભાશાળી વિદ્યાર્થીની ફલક નિલેશભાઈ સંતોકીએ સ્પીડ સ્કેટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમણે બાજપાઈ ગાર્ડન ખાતે યોજાયેલી 500 મીટર સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં ફલક સંકોતીએ શાનદાર પ્રદર્શન કરી અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ બદલ શાળાના આચાર્ય, ટ્રસ્ટી તેમજ તમામ શિક્ષકગણોએ તેને શુભેચ્છા પાઠવી હતી. નવસારીની પૂર્ણા નદીમાં આવેલા ઘોડાપુરને અનુલક્ષીને વિરાવર ખાતે મચ્છી માર્કેટ પાસે આવેલા પુલની રેલિંગ તૂટી જવા પામી હતી. ત્યારે આ તૂટેલી રેલિંગને ત્યાંથી નહીં હટાવતા વાહન ચાલકોને મુશ્કેલી પડવા પામતી હતી અને એ પરિણામે એક અકસ્માત પણ સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિને અવસાન પામવા સાથે અન્ય 3ને ઈજા પણ થવા પામી હતી. આ ઘટનાને લઈને હવે મહાનગરપાલિકાની નીંદ ઉડી ગઈ છે અને આ મોડે પણ હવે આ રેલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ આ રેલિંગ લગાવવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આશા રાખીએ કે આ રેલિંગ વધુ મજબૂત રીતે બનાવવામાં આવે અને આગામી દિવસમાં આ રેલિંગને લઈને દરેક વ્યક્તિની સુરક્ષા અનુભવાય અને કોઈ અકસ્માત ન સર્જાય તેવી વ્યવસ્થિત બનાવવામાં આવે. મહાનગરપાલિકાની જ્યારે પૂર અથવા તો અન્ય કોઈ ઘટના સર્જાતી હોય ત્યારબાદ ત્યાંથી કાટમાળ હટાવવાની જે નીતિ ઢીલી છે એને પરિણામે અહીંયા અકસ્માત સર્જાયા હતા અને આ અકસ્માતો હવે ન સર્જાય તે માટે માત્ર આ સ્તરે જ નહીં પણ જ્યાં જ્યાં આવી તકલીફો હોય ત્યાં તકલીફો ફટાફટ દૂર કરવામાં આવે એવી પણ પ્રજા અપેક્ષા રાખી રહી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2માં નાગરિકલક્ષી યોજના અંગે કેમ્પ યોજાયો. મેયર અશોક ધોળકિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રજાજનોની સુવિધા અને નાગરિકલક્ષી સેવાઓને ઘર આંગણે મળી રહે તે હેતુથી વિવિધ વોર્ડના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેના ભાગરૂપે આજરોજ તારીખ 10/8/2026ના રોજ વોર્ડ નંબર 2માં શ્રી સરદાર પટેલ વિદ્યાભવન ખાતે એક વિશાળ નાગરિકલક્ષી યોજના કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોળકિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં તેઓ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને જે લોકોના અત્યારે પૂર આવ્યો હતો ને તેમાં જે લોકોના અગત્યના કાગળો ખરાબ થઈ ગયા હોય અથવા ગુમ થઈ ગયા હોય, ડૂબી ગયા, બગડી ગયા હોય તેવા તમામ લોકોને એક જ સ્થળે તમામ કાગળો નવા બની જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ 13 વોર્ડમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 2માં આ કાર્યક્રમ યોજાયો હતો. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30.8 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 27 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% જ્યારે સાંજે 85% રહ્યું હતું. હવાની ગતિ 6.4 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.